તો વિદ્યાર્થી મિત્રો 12th સાયન્સ 2026નું રિઝલ્ટ આવી ગયું છે અને ઓનલાઈન ભણીને પણ છોકરાઓએ આ વખતે 90+ માર્ક્સમાં ઢગલો કરી દીધો છે. અત્યાર સુધી જેટલા પણ વિદ્યાર્થીઓને અમારી પાસે માર્ક્સ આવ્યા છે એમાં આપણે 1 by 1 જોતા જઈએ. હિતાર્થ પટેલ નામનો વિદ્યાર્થી છે, ઓનલાઈન ભણીને તમે જોઈ શકો છો કેમેસ્ટ્રીમાં 97 માર્ક્સ છે. સેમ નેક્સ્ટ બીજા છે ભાર્ગવી સોલંકી કરીને એક વિદ્યાર્થીની છે, એ પણ કેમેસ્ટ્રીમાં 94 માર્ક્સ. એના પછી તીર્થ નામનો વિદ્યાર્થી છે, એના પણ કેમેસ્ટ્રીમાં 93 માર્ક્સ. આ બધા વિદ્યાર્થીઓ એવા છે કે ફિઝિક્સ, મેથ્સ, બાયો કરતાં પણ કેમેસ્ટ્રીમાં એ લોકો તમે માર્ક્સ જુઓ છો કે મેથ્સમાં 84, ફિઝિક્સમાં 90 એના કરતાં કેમેસ્ટ્રીમાં માર્ક્સ એ લોકોના વધારે છે. મોહમ્મદ મેઝ નામનો એક વિદ્યાર્થી છે, એના પણ કેમેસ્ટ્રીમાં તમે જોઈ શકો છો 93 માર્ક્સ. ઓનલાઈન ઘરે બેસીને છોકરાઓ માર્ક્સ લે. લક્ષ્ય નામનો વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 93. એના પછી નૈના પ્રજાપતિ નામની વિદ્યાર્થીની છે, કેમેસ્ટ્રીમાં 92. એના પછી નિર્મલ રાઠોડ નામનો વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 92. એના પછી જય નામનો વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 92. એના પછી મીત નામનો એક વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 91. એના પછી મયંક નામનો વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 91. એના પછી સાક્ષી નામની એક વિદ્યાર્થીની છે, કેમેસ્ટ્રીમાં 91. થાકી ગયો બોલી પેલા ઢગલો કરી દીધા માર્ક્સના બધા. એના પછી આનંદ નામનો વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 90. પછી નિર્મા નામની એક વિદ્યાર્થીની છે આપણી, એમાં કેમેસ્ટ્રીમાં 90. એના પછી હેતવી નામની વિદ્યાર્થી છે, કેમેસ્ટ્રીમાં 90. અને ધ્રુવિકા નામની એક વિદ્યાર્થીની છે, એના પણ કેમેસ્ટ્રીમાં 90. અને ભાગ્યશ્રીબા જાડેજા નામના પણ એક વિદ્યાર્થીની છે, એમના પણ કેમેસ્ટ્રીમાં 90. તો છોકરાઓ અત્યાર સુધી અમારી પાસે જેટલા પણ વિદ્યાર્થીઓનું રિઝલ્ટ આવ્યું છે એટલે હજી પણ ઘણા બધા વિદ્યાર્થીઓ છે કે જે 90+ સ્કોર કર્યો, પણ આ બધા વિદ્યાર્થીઓ એવા છે કે ઘરે બેસીને ઓનલાઈન ભણીને પણ છોકરાઓના માર્ક્સ જો લાવવા હોય, એમને ભણવું હોય તો આવી શકે છે. वो कहते हैं ना, दुनिया झुकती है झुकाने वाला चाहे, वैसे ही बच्चे पढ़ते हैं कोई पढ़ाने वाला चाहे.